હો હવે જુનાગઢ આવી ગયું છે, આપણે પડાવ અહીં નાખી દેવી. અહીંયા પડાવ નાખીને તંબુ તાણી લેવી. અરે વાણિયા રે થઈ જાવ રે બાપુ, વાણિયા રે થઈ જાવ, વાણિયા રે થઈ જાવ રે બાપુ, વાણિયા રે થઈ જાવ. એ વાણિયા રે થઈ જાવ રે બાપુ, વાણિયા રે થઈ જાવ, વાણિયા રે થઈ જાવ રે બાપુ, વાણિયા રે થઈ જાવ. એ છુપે રે હથિયાર રે બાપુ, છુપે રે હથિયાર, સુપે રે હથિયાર રે બાપુ, સુપે રે હથિયાર. સુરેશાનંદનો સંગ રે બાપુ, સુરેશાનંદનો સંગ, સુરેશાનંદનો સંગ રે બાપુ, સુરેશાનંદનો સંગ. હવે આપણે પડાવ નાખી દેવી. પડાવ નાખી દેવી. બાપુ હો હું અમને સદે રાજમાં જાઉં છું અને આમંત્રણ દઈ આવું આવો. અને પણ સુપે હથિયાર રાખજો કાંઈ વાંધો અને નહીં. વાણિયા થઈને જ રીજો. અને આમ જો કેવું ન પડે. કોઈને ખબર એ પડવી ન જોઈ. ન પડે. નકર આ જુનાગઢ નું રાજ છે. ભલે એનું ન ખબર પડે. જો તો હું જાઉં ને આમંત્રણ દઈ આવું. દી આવો. રામ રામ બાપુ, રામ રામ. રામ 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 રામ. પધારો પધારો. બાપુ અમારો એક સંઘ આવ્યો છે સુરેખા નામનો, બરોબર છે. અને બે પડાવ નાખ્યો છે ને આ તમારે જમવા આવવાનું છે અને આમંત્રણ દેવા આવ્યો છું. કાંઈ વાંધો નહીં, આવી જશું અમે જરૂરથી. તે હાલો પછી હારો હારે હાલ્યા જાઓ. હા ચાલો પ્રધાનજી. પ્રધાનજી, મને આમાં કઈ કાળું દેખાય છે. અરે પ્રધાનજી, આ તો દગો થઈ ગયો. દગો થઈ ગયો. ખબર એને હોય કે પાટણપતિ મૂળ રાજ છે. તે એને દાદીને શું બોલ્યો તને ભાન છે? માટે હોશિયાર થઈ જા. ખબર પડે. તું હજી ઓળખતો નથી. જૂનાગઢપતિ રાડિયાર છે, રડવા માટે હોશિયાર થઈ અરે જજો. રાડિયાસ કે જે હોય કે પાટણપતિ મૂળ રાજની માં સામે હોશિયાર થઈ જા. પ્રધાનજી, પ્રધાનજી પેલા પ્રધાનને લઈ લે. હાલે. અરે આમ રહ્યો મહારાજ, તમે હું સમજો છો હજી અમને? પ્રધાનજી કાંકરી હલાવવાની તેવડ નથી અને લડવા આવ્યા છો. આ મૂછના પ્રધાનજી આજ્ઞાનું પાલન બીજી વાત નહીં. આજ્ઞાનું પાલન કોણ કરે છે હમણે ખબર પડી જાય. પ્રધાનજી અરે મહારાજને પૂછતો આવજે. આ હજી તમારા મોઢા નથી જતા કે અમને હરાવવા આવ્યા છો. અરે સિદ્ધરાજ, લડવા માટે હોશિયાર થઈ જા. પીઠ પાછળ તે ઘા કર્યો છે, પણ તને ખબર નહીં હોય તારી સામે કોણ છે. માટે હોશિયાર થઈ જા લડવા માટે.
અમારા મહારાજ હારીને ગયા નથી એ તો તમને એવું લાગે. હા, મૂકી દો. તમારે હજી વાર. માંદો છે આવડે હાલ પાર્લિક ની લાઈટ ચાલુ કરીને ચાલુ દેશે એજા તો ફોન પાર્લિક ની લાઈટ ચાલુ દે આયા પાર્લિક ની મોટા બોર્ડ હા બોર્ડ જોઈ દો કોણ અંદર બે નથી લાગે થઈ ગઈ અહીંયા પડ્યા હે આમ આમ તો હમે હા હાલો એવું તો કે હલ્લેનું ધ્યાન રાખજો ઓહો તારી માનવ દરે હું આ અત્યારે અમારા મહારાજ રાડિયસ કામ આવી ગયા છે અને હું સુમલદેવ પરમારની માનીતી દાસકી વાલબાઈ વડારણ ભાઈ કારણ કે મને તો હું તો એના ફેરમાંથી એની હારી આવેલી વાલબાઈ વડારણ છું અને એમને મને કીધું છે કે મૂળ રાજથી સોચી બધી શેરી શેરી બેહી છે અને રાજ એવો વંશ નહીં રહેવા દે. અત્યારે તો આ 100 મહિનાનો નવગણ છે આલો વાલબાઈ અને મારો જીવનો માનેલ ભાઈ છે આડીદર બોડીદર ગામ દેવાસ પટેલ એને આ પોગાડી દેજો તો જરૂર એને આશરો આપશે અને રાનો વંશ રહી જાય છે. નહીંતર મૂળરાજની શોખી જો મને ભાળશે તો રાનો વંશ નહીં રહેવા દે. તો આ નવઘણની આડીદર બોડીદર ગામ પોગાડી દેજો. એના ઘરમાં એ તારો પાક ચાલ તો અત્યારે હું આ નવઘણને લઈ 6 મહિનાના નવઘણને લઈ અને આડીદર બોડીદર ગામ જાઉં છું. પણ ઓહો શેરીએ અને ગલીએ ગલીએ તો મૂળરાજની શોખી બેઠી છે અને જો મને ભાળશે તો જરૂર મને સકાશ કરશે છે, મને જોશે. કારણ કે હું તો વાલબાઈ વડારણ રાજની માનીની દાસી છું. મને જોઈ અને જરૂર મને છેક કરશે તો સામે વાળે તે ભીમડો છે, મારો જીવનો માનેલ ભાઈ છે. તો સાલું એને અત્યારે બોલાવી અને આ ગામની ઓલા બાજુ કરાવી દે એટલે એના ભાઈ નવઘણને બહાર કઢાવવાની મદદ માંગુ.
અરે વીરા ભીમડા, અરે બોલો બેન બોલો. અરે વીરા, આજ તો માં જગત અંબાએ અને માં ખોડિયારે આપણી કસોટી કરી છે. અરે શું એવી વાત છે બેન? અરે વીરા, તમને તો ખબર જ હશે હા કે જુનાગઢની ઉપર રાજ પલટો થયો છે પલટો થયો છે એ ખબર છે. અને મૂળરાજની ચોકી બેસી જાય છે. ગલિયન શેરીએ બધે મૂળરાજની ચોકી બધે ફરે છે. રાજ જેવો વંશ રહેવા નથી દેવો એવું કે છે. હા એવું કહે છે. અને સુમલદેવ પરમાર આપણા જે મહારાણી હતા હા એમને મને આ 6 મહિનાનું નોકર આપી અને કીધું છે હા 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 કે આડીદર બોડીદર ગામ પોગારવાનું છે. નવખંડને ના જરૂર આશરો મળશે. તો વીરા, એટલા માટે મારે તારી જરૂર છે. કારણ કે હું રાજની માનેલી દાસી છું જો અને હું મને ભાળ છે તો મને મારી ઉપર શંકાસ કરશે અને મારું ચેક કરશે, મને જોશે, તપાસ કરશે મારો, તો આનો વંશ નહીં રહેવા દે. એટલે વીરા, તમે તો તમારી માથે તો કાયમ હોડલા હોય છે અને શાળવાસીનો વાળતા હોવ છો. તો એટલા માટે વીરા, આજે આ નવઘણને જો ગામના ફાધર લગી ફોગાડી દે તો તારો ઉપકાર હું કદાપી નહીં ભૂલું વીરા. અરે બેન એ તો એમાં શું મોટી વાત છે? લાખો મળજો, લાખોના પાલન હારનો મળશો. અને જો જુનાગઢનો રાજો અમારા માથા પર એક વખત ચડે ને તો અહો ભાગ્ય અમારું જીવતર કલ્યાણ બની જાય. પણ બેની એક વાત કહું, અરે બોલો વીરા. મને વચન અત્યારે આપો. અરે વીરા, મારું વચન છે. લાવો લાવો લાવો. અત્યારે વાડ કાંટાને આંખ્યું હોય, કાન હોય, તમે આમાં મૂકી દો છો. લ્યો, 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 લ્યો. અરે લે હા વીરા. જો. લે વીરા, હું ગામના પાદરે ગામના સીમાડે તારી વાટ જોઈશ. કાંઈ વાંધો નહીં. એ હાલો જાય મારો એ જુગનો જીવન જોગણ મને કોઈ કરીને રાગણ મને કોઈ કરી ઓહો, ઘણી વાર લાગી. ગામના સીમાડે અમારે આવવામાં ઘણો સમય થઈ ગયો. હજી વીરો ભીમડો પહોંચ્યો નથી. કેમ વાર લાગી છે? બેન તો મારી પેલા પડી ગયા. હા વીરા, હું તારી રાહ જોઈને જ ઊભી હતી. આયો ગા હાલતો પણ મારી રીતે હાલવું પડે ને. હા વીરા, આવો આ રાનો વસ્તા તમે સંભાળી લો. હા વીરા. અરે વીરા, હા બોલો બેન બોલો. અરે વીરા, આજ તે મારું આ કામ કરું છે. કદાચ આજ તારે જોઈ તે માંગી લે તારા માટે આ બેન મારો પ્રાણ પણ જોઈ તો પણ દેવા તૈયાર છે વીરા ભીમડા. અમારે પ્રાણને શું કરવું છે, પણ એક નાની એવી વસ્તુ તમારી પાસે માંગુ છું. તમારી કેડીમાં જે કટાર છે એ મને આપો. ઓહો, અરે વીરા, એમાં તો શું મોટી નવાઈ છે. આલે વીરા ભીમડા, આ મારી કટાર તને સોંપું. આહા, અમે તો જાતના રૂખી કહેવાતી. અમારી પેટમાં વાત રહે કે ન રહે, ચાલે ત્યારે આ કટાર ખાય અને મારો પ્રાણ તાકું. કોણ કે હું ભીમડો? તબલા
એ ભાઈ ये फोन निकाल 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 गई हमारा है तो वीडियो जो पड़ते नहीं मेरे मेमोरी हमने चलावવાની છે મારી ના કાઢી આ પડકે બધાય ઓહો અત્યારે આડીદર બોડીદર ગામે તો હું પહોંચી ગઈ છું સાલ તો હું તો આ ઘરે આવેલી નથી તો સાલ ગામના રહીને આ ભાઈ નું કાર્ડ કોઈ જ મલકલા હેડ જ દેવાજ પટેલનું ઘર ક્યાં છે અરે આ હામી ગેરી દેખાય ને બેન વધારાનું કાઢી નાખ્યું છે ઈ દેવજ પટેલ નું ઘર છે હામી ગેરી દેખાય નો અજવાળા થાય ભલે મારા વીરા વાલ લે દેવા તારા કાર્ડ હારા નો જે હોય વીરા જે હોય તમારી અરે પધારો પધારો વાલભાઈ અરે વીરા તારા કાર્ડ હારા નો તમે તો સોમલદેની માનીતી રાણી તું આટલી બધી કેમ આવવું પડ્યું બેન ચાલુ છે અરે દેવાજભાઈ આવવાનું કારણ જો તમને તો ખબર જ હશે કે તમને નહીંથી ખબર મને નથી ખબર ઓહો એક ઝાપટ ભેગો પાડી શકો અરે વીરા જુનાગઢ ઉપર રાજ પલટો થયો છે કારણ કે જે આપણા રાજા હતા રાડિયાસ તે કાયમ આવી ગયા છે અને મૂળરાજનું રાજ આવ્યું છે તો સુમલદેવ પરમારે મને એક તમારા આશરે મોકલી છે કારણ એમને મને કીધું છે કે આડીદર બોડીદર ગામે તમે જાઓ અને જે દેવાજ પટેલ છે એને ન્યા તકે તમે આ નવખંડને પોસાડજો તે મારો જીવનો માનેલ ભાઈ છે તો જરૂર નવખંડને આશરો મળશે શાબાશ અરે વીરા દેવાજ પટેલ એટલા માટે હું નવખંડને લઈ અને તમારા આશરે આવી છું બરાબર છે વાલભાઈ અંદાજ નો હોય અરે આઈ રાણી આ તો જૂનાગઢનો પતિ આપણા આંગણે મહેમાન આવ્યો છે આઈ રાણી તો એને આપણે આશરો બરાબર આપવો પડે અને એવી ખાતરી રાખજે કે કોઈ આડોશી પાડોશી કોઈ ગામડાને કાંઈ ખબર ન પડે કે જૂનાગઢનો ધણીરા નવગુણ અહીંયા મોટો થાય છે એ બરાબર ખાતરી રાખજે લો આઈ રાણી આ નવખંડને તમારા ખોળે રાખો કારણ કે જૂનાગઢના રોટલા ઘણાય ખાધા છે ભાઈ હા પટેલ હા કે લાખો મરજો પણ લાખોનો પાલન હાર મરશો નહીં વાતે સાચી છે ભાઈ લાખોના કોળિયાની થાળીમાં કારણ કે આપણે એને આશરો આપવો પડે રાડિયાસ કામ આવી ગયા અને સોમલદે રાણી મારી જીભની માનેલ બેન છે તો એને ગળા જેટલો ભરોસો કરી અને વાલભાઈ વડારણને મારા સુધી મોકલી છે કે દેવાજ પટેલના ઘરે જાવ આડીદર બોડીદર તો 100 મહિનાના નવઘણને જરૂર આશરો આપશે તો મારે એને આશરો આપવો પડે આઈ રાણી તો એને બરાબર તમે ખાતરી રાખજો આપણા 6 મહિનાની જાહલ છે જાહલ તો દીકરી કહેવાય ઈ તો વાડીમાં પડી મોટી થશે શાબાશ અને ઉગો છે અને આ નવઘણ છે એ ત્રણેય આપણા સંતાન કરીને બરોબર તમે સાસવજો નો જડે ને ત્યાર માં અરે વીરા દેવાજ પટેલ હવે મને રજા આપો અને હું જાઉં છું બરાબર છે સાસવીને બેન વિયા જાજો ભલે વીરા ઓહો કારણ કે હું તો જુનાગઢ ફતી રાડિયાસની રાણી સુમલદેવ પરમારની માનીતી દાસી વાલભાઈ વડારણે હવે મારાથી પાછું જુનાગઢ જવાય નહીં કારણ કે અહીંયા રાજ પલટો થઈ ગયો છે તો સાલ અત્યારે હું જુનાગઢ પાછી નહીં જાઉં સાલ અને આ માંગરોળની બાજુમાં હાલતી થાવ અને આ માંગરોળની ખાડીઓમાં જઈ ખાંડમાં પડી અને મારા દેહનો ત્યાગ કરું છું શાબાશ
જય માતાજી ડાયરણ. જય માતાજી જય માતાજી જય સોમનાથ. આજે અમારા આંગણે મહેમાન આવ્યો છે જુનાગઢ પરથી અને આજે એને આશરો અમે આપ્યો છે. તો આજે તો એને એટલે હાલડા ગાવ બાપા. હાલડા ગાવ હેતેથી અને હેતેથી ઝુલાવો આયરાણે, કારણ કે જુનાગઢ નો ધણી આપણો મહેમાન બન્યો છે. વાતે બહુ હાસ્ય છે ભાઈઓ. આ તો એક બાનું છે. આની માથે તો 500 સોમાહા ગળથરિયા ખાઈને વૈયા જતો. વાત તો અમર ને ઇતિહાસ જેનો અમર છે ભાઈ. એ પાણીમાં ધોઈને ઇતિહાસ વયા નથી ગયા. આ તો બાણાને માન છે ભાઈ. સમય આવે ને તઈ આપણને તાજું જ લાગે ભાઈઓ. એ હાલો લુલુ હાલા રે દુલો તમે સોમલ દે નામા. હાલો લુલુ હાલા રે દુલો તમે સોમલ દે નામા. આ હાલડાની અંદર જે ભાઈઓને બહેનોને માતાઓને જે પણ તમારે દાન દક્ષિણા કરવી હોય તો કરી શકાય છે. આ તો સ્વર્ણપતિ નવઘણા જ આપણા ગઢીજીના શોખમાં ઝૂલતું હોય ને એવો જ મહિમા છે બાપાઓ. એવો જ ઉત્સવ માનવાનો. એ તો મને રમાડું ને તમને ઝુલાવું, તમને રમાડું ને તમને ઝુલાવું. એ ઝૂલો તમે સોમલ દે નમા, ઝૂલો તમે સોમલ દે નમા. એ સોના પારણિયો ને હીરા પછી અમારા અરવિંદભાઈ 50 રૂપિયા રોકડા સોના આપે છે. પારણિયો ને હીરા ની દોરી. રંગોનો તે 20 રૂપિયા આવે છે. એ ઝુલાને ઝુલાવે સોમલ દે નમા. એ ઝુલાને ઝુલાવે સોમલ દે નમા. બોલો ભાઈ. હાલો લુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નમા. હાલા રે ઝુલો તમે સોમલ દે નમા. એ હાલો લુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નમા. માનસુભાઈ 20 રૂપિયા રોકડા આપે છે. એ તે ધીરા તમને પ્રેમ થી એ પાટલે બેસાડું તમને પ્રેમથી નવારું. એ હાલો લુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નમા. અમારે ધીરુભાઈના દીકરી 20 રૂપિયા આપે છે. એ હાલો લુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નમા. હાલા લુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નમા. એ ઘંટી ને ઘૂંઘરા રમવાય પાઉં. ઘંટી ને ઘૂંઘરા રમવાય પાઉં. એ ઘંટી ને ઘૂંઘરા રમવાય પાઉં. ઘંટી ને ઘૂંઘરા રમવાય પાઉં.
હાલો લુલુ હાલા રે ઝૂલો તમે સોમલ દે નવા કોમલબેન 50 રૂપિયા રોકડા આપે છે ને 50 પાછા આપે. હાલો લુલુ હાલા રે ઝૂલો તમે સોમલ દે નવા ये माता खोड़ियार ना તમે સોવાળા એ માતા ખોડલ ના તમે સોવાળો. ये माता खोड़ल ना તમે સોવાળા માતા ખોડલ ના તમે સોવાળો. એ ઝુલાને ઝુલાવે ઝુલો તમે સોમલ દે નવા અરે ઝૂલો ને ઝૂલાવે ઝૂલો તમે સુમલ દે નવા. એ હાલુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નવા એ ખોડલ માં તમારી રખ જાયું કરશે એ ગીતાબેન ખોડલ માં 50 રૂપિયા રોકડા તમારી આપે રખ છે. જાયું કરશે એ ઝુલાને ઝુલાવે સોમલ દે નવા અરે ઝૂલો રે ઝૂલાવે સુમલ દે નવા. એ હાલુલુ હાલા રે ઝુલો તમે સોમલ દે નવા હાલા લાલા હાલા રે ઝૂલો તમે સુમલ દે નવા. બોલ ખોડિયાર માતા કી જય અરે આય રાણી તમે આ 100 મહિનાના નવગણની બરાબર ખાતરી રાખજો અને બરાબર હાંસવજો રામ ભરોસે 20 રૂપિયા આવે છે. રામ ભરોસે 50 રૂપિયા આવે છે. રામ ભરોસે 20 રૂપિયા આવે છે. બીજા એક રામ ભરોસે 20 રૂપિયા આવે છે. માં ખોડલને આરદા કરી છે કે હે નવગણ 100 મહિનાનો છે એને ધ્યાન રાખજે અને એને મોટો કરજે માં તારું કળ છે રમુબેન 20 રૂપિયા આપે છે નવગણના હાલડા. અમે બાકી છે. ભગવાનના પ્યારા થઈ ગયા. ભગવાનના પ્યારા થઈ ગયા. દસ વાગે વ્યાઈ ગયા. 10 વાગે વ્યાઈ ગયા. એમ પ્રધાનજી પ્રધાનજી આ રાજની અંદર કોઈ પટલ તો છે ને હોય જ ને રાજમાં હોય છે ને રાજ હોય છે ને રાજ હોય છે ને રાજ રિપીટ મારી બોલે તો બરાબર. આહા રાડિયસ તો કામ આવી ગયા છે પાટણના ધણી મુંડરાજી અત્યારે જુનાગઢ એના હસ્તક કર્યું છે કારણ કે આપણે તો વાસીના દાસ જુનાગઢમાં જાવી તો ખરા આ ઓળખાણ આપવી પડે પ્રણામ મહારાજા દેવાજ પટેલના પ્રણામ આવો આવો પટેલ મારા
પટેલ હા કઉંબા વાણી બનાવો હવે. બરાબર છે. પટલા અમારી જૂની છે પણ અત્યારે હવે નથી. પેટ્રોલ જવાનું થાય કે જય ધરતી માતા, જય સુરત દાદા, જય ગામ ડાયરો. જો મહારાજ આ દેવાજ પટેલ નો કસુબો તમે પીવો પ્રેમથી. પટેલ લ્યો કઉંબો. બરાબર છે. અરે મહારાજ ઓ હવે હું જાઉં છું. જાઓ છો ખરા? રાજમાં લાકડા ફૂટી રહ્યા છે, બે ત્રણ ગાડા મોકલી